શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. અત્યારે પવિત્ર પુરુષોત્તમ અધિક માસ ચાલી રહ્યો છે, તો આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા. દરરોજ આપણે એક એક અધ્યાય સાંભળીએ છીએ, તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય 3, કે જેમાં મલ માસની કથાનો આરંભ આવે છે તથા શ્રદ્ધાનું ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. અધ્યાય 3, મલ માસની કથાનો આરંભ. સનકાદિક ઋષિઓના કહેવાથી સુત પુરાણે કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજી સમક્ષ નારાયણે જે કહ્યું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. ભગવાન નારાયણે નારદજીને ઉદ્દેશીને કહ્યું કે હે બ્રહ્માપુત્ર નારદ, આ કથા શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી. આ કથા શ્રવણના ફળ સ્વરૂપે તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થઈ સુખ શાંતિ પામ્યા હતા. દુષ્ટ દુર્યોધને આદિ કૌરવોએ પાંડવોને કષ્ટ આપવામાં કંઈ કરાશ રાખી ન હતી. તેઓને લાક્ષાગૃહમાં બાળી નાખવાનો પ્રપંચ કર્યો. પાંડવો સાથે જુઠ્ઠો રમીને કપટથી તેમને હરાવ્યા. દુશાસન દ્રૌપદીને ભરસભામાં તેનો ચોટલો ખેંચીને લાવ્યો અને તેને નગ્ન કરવાની પેરવી કરી. દ્રૌપદીની પ્રાર્થના સાંભળી શ્રી કૃષ્ણે 999 વસ્ત્રો પૂરીને દ્રૌપદીને લાજ રાખવી. શરત પ્રમાણે પાંડવો 13 વર્ષ સુધી વનમાં રહ્યા. પાંડવો કામ્યક વનમાં રહેતા હતા. ત્યાં શ્રી કૃષ્ણ તેમને મળવા ગયા. કૃપાયમાન અને નારાજ થયેલા શ્રી કૃષ્ણને અર્જુન હાથ જોડીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આપ કોપાયમાન ન થાઓ. આપ જગતના પાલન કરતા કહેવાઓ છો. આથી આપ શાંતિ ધારણ કરો. અમે આપને શરણે છીએ. અર્જુનની નમ્ર વાણી સાંભળીને શ્રી કૃષ્ણનું ક્રોધી સ્વરૂપ બદલાઈ ગયું. હવે તેમણે હાસ્યાસ્પદ અર્જુનને કહ્યું કે અર્જુન, હું મારા કષ્ટને સહન કરી શકું છું, પરંતુ મારા ભક્તોના એક રાઈના દાણા જેવડા દુઃખને પણ હું મેરુ સમાન સમજું છું. મારા ભક્તોના દુઃખ દૂર કરવા માટે અજન્મા હોવા છતાં હું જન્મ ધારણ કરું છું. હવે તમારા દુઃખો થોડા સમયમાં દૂર થશે. માનવીને સુખ દુઃખ હાનિ લાભ કર્મના ફળ રૂપે મળે. આ કર્મના બંધનો દૂર કરવા માટે માનવીએ ધર્મ, વ્રત અને તપ દ્વારા શરીર અને આત્માને પવિત્ર બનાવવા જોઈએ. હવે પછી જે મહિનો આવે છે તેને અધિક માસ કહેવામાં આવે છે. આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે ફરી તમારું રાજ્ય, સુખ, વૈભવ આદિ તમને પાછા મળશે. શ્રી કૃષ્ણના આ વચન સાંભળીને અર્જુને પૂછ્યું, આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું? તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય? તે બધું અમને આપ વિગતે સમજાવો. શ્રી કૃષ્ણે તેના જવાબમાં કહ્યું, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ બધા કાળના વિભાગો છે. સમુદ્ર, નદી, તળાવ, કૂવા, ઝરણા વગેરે જળના વિભાગો છે. આ બધા વિભાગોમાં તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગાવશાત એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ ન હતા. આથી આ માસને મલમાસના નામે ઓળખવા લાગ્યા. વળી આ માસને મલિન માની ભક્તોને માસમાં સત્કાર્ય કરતા નહીં, કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો, તેથી લોકો તેને નિંદ્રા પાત્ર ગણતા. આ રીતે હળધૂત થયેલો આ મલમાસ બહુ નિરાશ થયો. કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન થતું. એકવાર વૈકુંઠ લોકમાં મારી પાસે આવ્યો અને આંસુભીની આંખે નમ્રતાથી તેણે પોતાનું દુઃખ કહેવાનું શરૂ કર્યું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્ય મલમાસ કથાનો આરંભ નામનો 3 અધ્યાય સમાપ્ત. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન પવિત્ર કથા સાંભળીએ. શ્રદ્ધાનું ફળ. અનંતપુરમાં એક સુથાર રહેતો. તેના કુટુંબમાં તેની પત્ની, 7 દીકરીઓ અને 2 દીકરા મળી કુલ 11 જણા હતા. દીકરીઓ મોટી થઈ જ્યારે 2 દીકરા નાના હતા. આખા કુટુંબના ગુજરાનનો ભાર તેના એકલા ઉપર હતો. તે લાકડા ઉપરની કલા કારીગરીમાં હોશિયાર હતો, તેથી ગામમાંથી તેને સુથારી કામ મળ્યા કરતું. તે ખાસ કરીને દેવી દેવતાઓના નાના મોટા મંદિરો બનાવતો. તે એમાં એવી ઝીણી કોતરણી કરતો કે જોનારને 2 ઘડી જોઈ રહેવાનું મન થાય.
સુથાર દિવસ ઉગે ત્યારથી મોડી રાત સુધી મહેનત કરતો, ત્યારે માંડ માંડ તેના ઘરનું ગુજરાન ચાલતું. વસ્તારી કુટુંબમાં 1-2 જણ રળનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે. દીકરીઓ મોટી હોવાથી સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો નહોતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે તેને કપડાં લત્તા અને કંઈક રોકડ આપવી પડે. આથી સુથાર દિવસે દિવસે આર્થિક રીતે કસાતો જતો હતો. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ સુથારની ચિંતા વધતી ગઈ. વળી જુવાની હતી ત્યાં સુધી તો રાત દિવસ કામ ખેંચો, પણ હવે તો શરીર ના પાડવા લાગ્યું, શરીર ઢાંકી જવા લાગ્યું. છતાં સુથાર જેમ તેમ કરીને ઘરનો ખર્ચ કાઢવા મહેનત કરતો. જુવાનીમાં સુથારને ભગવાન સાંભળ્યા ન હતા. તે તો પોતાના કામમાં રચ્યો પચ્યો રહેતો. હવે ઉંમર થતાં તે રોજ સવારે ઉઠીને દેવદર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય તો તે સાંભળવા બેસી જતો. એકવાર ગામમાં કથાકાર આવ્યા. સુંદર કથા કરે. સુથાર તેની કથા સાંભળવા બેઠો. કથાકારે કહ્યું, પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા દરરોજ ભગવાન રાખે. તે કીડીને કણ અને હાથીને મણ દેનારો છે. તે ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. છતાં માણસ ચિંતામાં ને ચિંતામાં આખી જિંદગી પસાર કરે છે. તે ભગવાન ઉપર ભરોસો રાખતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. ભગવાનને તેની ચિંતા કરવી પડે છે. કથાકારના આ શબ્દો સાંભળી સુથારને પસ્તાવો થવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આખી જિંદગી મેં ઢસડા જ કર્યા. કોઈ દિવસ શાંતિથી બેસી ભગવાનનું નામ લીધું નથી. હજુ એ સમય છે. ભગવાનનું નામ લઈ લઉં, તેનું ભજન કરું, તેનું સ્મરણ કરું તો અવતાર તો એળે ગયો, પણ પરલોક તો મારો સુધરી જશે. આમ વિચાર કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને ઉદ્દેશીને કહ્યું, હવે મારાથી કામ થતું નહીં એ તો તું જાણે છે. હવે તો બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણું ગુજરાન ચાલે. બાકીનો સમય ભગવાનની ભક્તિમાં ગાળીશ. 1000 હાથવાળો મારો નાથ આપણને મદદરૂપ થશે. પત્ની બોલી, તમારું કેવું ખરું છે. તમે ઘણું બેતરું કર્યું. હવે ભગવાન ઉપર શ્રદ્ધા રાખી તેની ભક્તિ પણ કરતા રહો. ભગવાન જાણે સુથારની કસોટી કરતા હોય તેમ તેમ તેની સ્થિતિ દિવસે ને દિવસે બગડવા લાગી. તે રોજ ભગવાનની ભક્તિ કરતો હતો, પણ સુથારે કામ મળતું નહીં. આથી ક્યારેક ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત થઈ જતી. આમ થતાં પત્ની મૂંઝાઈ જતી અને પત્નીને 2 શબ્દો કહેવાની ઈચ્છા થતી, પણ તે મૌન રહેતી. સુથારને તો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા બેસી ગઈ હતી. મારો વાલો મોડે વહેલે પણ અમને સહાય કરશે, તે દરરોજ કથા વાર્તામાં જતો હતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. કથાકારે પુરુષોત્તમ મહિનાના મહિમાની વાત કરતાં કહ્યું, પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. આ પવિત્ર માસમાં જે કોઈ વ્રત કરે, આખો મહિનો નહાય, દેવ દર્શન કરે, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, ઉપવાસ એકટાણા કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે તો પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્ય દૂર થઈ જાય છે. સુથારે ઘેર આવી પત્નીને આ વાત કરી અને બંનેએ પુરુષોત્તમ માસનું વ્રત લેવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો. સુથાર તથા તેની પત્ની દરરોજ પ્રાતઃકાળે નદીએ જઈને નાહી આવી, દેવ દર્શન કરી, યથાશક્તિ બ્રાહ્મણને દાન સીધું આપી ભગવાનનું રટણ કરવા લાગ્યા. પતિ પત્ની શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા. અધિક માસ પૂરો થવાના થોડા દિવસ બાકી હતા. ઘરમાં અન્નનો દાણો ન હતો. દરરોજ બ્રાહ્મણને સીધું કેવી રીતે આપવું તેની ચિંતા તેને સતાવતી હતી. એક દિવસ સુથાર વહેલો ઉઠી દિશાએ જવા જંગલમાં ગયો. તે ઢાળ પડતી જગ્યાએ હાજત કરવા બેઠો. 2 દિવસના ઉપવાસ હતા. વળી ઢાળ હતો, તેથી સુથારે પડી ન જવાય એટલા માટે એક ઝાખરાનું મૂળિયું પકડી રાખ્યું. મૂળિયાને જેમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ત્યાં ખાડો પડ્યો. એમાં કંઈ ચમકવા લાગ્યું. સુથાર ચળકાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી રહ્યો. થોડું અંજવાળું થતાં તેણે જોયું કે ખાડામાં હીરા પડ્યા હતા. તે ચમકી રહ્યા હતા. તેનો સુથારને ખ્યાલ આવ્યો. સુથારે આનંદ અને હરખ સાથે હીરા ઉઠાવ્યા. તેણે જોયું તો તેની નીચે સોનો મહોરો પણ હતી. માટી કાઢીને ખાડો જરા ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો.
આખો ચરુ સોના મહોરોથી ભરેલો હતો. આ બધું જોઈ સુથારના આનંદનો પાર ન રહ્યો. પછી વિચાર આવ્યો કે આ તે દાટેલું ધન, આ મારાથી ન લેવાય. મારા ઘરમાંથી ચરુ નીકળ્યો હોય તો મારા હકનો ગણાય, પણ આ તો પાદરે પડેલું ધન, મારાથી ન લેવાય. હાલમાં હું ભગવાન પુરુષોત્તમનું વ્રત કરું છું, તેથી પરધન લઉં તો પાપી કહેવાવ. આમ વિચારી સુથારે સરું લીધા વિના ઘર તરફ પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો પણ બહુ વાર લાગતી નહીં, પણ આજે બહુ ઘણો સમય થવાથી સુથારની પત્ની ચિંતા કરતી બારણે ઊભી ઊભી સુથારની પ્રતીક્ષા કરી રહી હતી. સુથારે ઘેર આવીને પોતાની પત્નીને સોનાના ચરુની વાત કરી. પત્ની તો આ વાત સાંભળીને રાજી રાજી થઈ ગઈ. દાટેલું ધન હાથમાં આવવા છતાં પતિને ખાલે હાથે પાછો ફરેલો જોઈ એ ગુસ્સો કરીને કહેવા લાવી, તમે તો સાવ ભગત થઈ ગયા. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘર બેઠા ગંગા આવીને તમે કોરા રહ્યા. અકર્મીનો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ લઈ આવું. સુથારે કહ્યું, એ તો અણહકનું ધન કહેવાય, એ લઉં તો મારી ભક્તિ એળે જાય. હવે તેલ તાવડો છેડો અને ચાલો મારી સાથે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે એને વધાવી લો. ભગવાન ઉપર મને બહુ શ્રદ્ધા છે. પારકા ધનને હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય ને તો તું લઈ આવ. મારા ભગવાન મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળી પત્ની તો કપાળ કૂટવા લાગી, પણ સુથાર એકનો બે ન થયો. પત્નીએ ઘણા ધમ પછાડા કર્યા, પણ ત્યારે તેણે એ સ્થળે નિશાની આપી કહ્યું કે તારે જો ચરુ જોઈતો હોય ને તો તું લઈ આવ, હું તો નહીં જાઉં. સુથારણે જવાની તૈયારી કરી એટલે સુથારે કહ્યું, સૂર્યોદય થતાં જ નદીએ નાહવા જવાનો આપણો નિયમ છે. જો એ નિયમ તૂટશે તો ભગવાન નારાજ થશે. છેવટે સુથારણે જીદ છોડી બંને નદીએ નાહવા ગયા. જ્યારે સુથાર અને તેની પત્ની ઊંચા અવાજે સોનો મહેરો ભરેલા ચરુની વાત કરી રહ્યા હતા, ત્યારે તે બંનેની વાત પડોશમાં રહેતો વાણંદ સાંભળતો હતો. જેવા સુથારણ નદીએ નાહવા ગયા કે તરત વાણંદે તેની પત્નીને ઉઠાડીને બધી વાત કરી. બંને તૈયાર થઈ ચરુ લેવા ઉપડ્યા. સુથારે વાતમાં જગ્યાની એંધાણી બતાવી હતી તે આશરે તેઓ ત્યાં પહોંચી ગયા. ચરુવાળી જગાની ઉપર તાજી માટી વાળેલી હતી એટલે તેને તરત ખબર પડી ગઈ કે અહીં ચરુ છે. બંનેએ હાથોહાથ માટી ખોદી. તેણે જોયું તો ખાડામાં તો મોટા મોટા વીંછીઓ ખદબદતા હતા. આ દ્રશ્યો જોઈ બંને હિબતાઈ ગયા. તેમનો આશ્ચર્યનો અને ગુસ્સાનો પાર ન રહ્યો. તેણે મનમાં નક્કી કર્યું કે સુથારણે અમારું જૂનું ઝેર વાળવા વીંછીઓ કવડાવવાનું આ કાવતરું રચ્યું છે. બસ હવે અમે તેને ખબર પાડી દઈએ છીએ તે ખરા. આવો વિચાર કરી તેણે ખાડાવાળી માટીમાંથી વીંછીઓ ભરેલા ચરુ પોતાની સાથે લાવેલ ચાદરમાં બાંધી પોતાને ઘેર લઈ આવ્યા. એ ચરુ લઈને વાણંદ છાપરે ચડી ગયો અને સુથારના નળિયા ખસેડીને ત્યાં બેઠો. સુથાર અને તેની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. સુથાર ભગવાનની પૂજા કરવા બેઠો. લાખ જોઈને વાણંદે ચરુ ઊંધો કરી દીધો. ખડીંગ ખડીંગ કરતી ચોનો મહોરો વરસી. સુથાર અને તેની પત્ની તો હેબતાઈ જ ગઈ. સુથારની આંખોમાં આંસુ આવી ગયા. અરે રે રે ભગવાન, મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘર બેઠા ધન માગ્યું તો તેણે છાપરું ફાડીને સોનો મહોરો વરસાવી. સુથારને પુરુષોત્તમ ભગવાન ઉપર અપર શ્રદ્ધા હતી, તેથી તે એમ સમજ્યા કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને ખુશી થઈને ઘર બેઠા લક્ષ્મી મોકલી. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથાર અને સુથારણે બધી સોનો મહેરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણ બોલી, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી ત્યારે માનવું પડે કે ભગવાન ઉપર જે શ્રદ્ધા રાખે છે તે ફળ્યા વગર રહેતી નથી. આ બાજુ અદેખો વાણંદ અને તેની પત્ની રાહ જુએ છે કે હમણાં સુથારના ઘરમાંથી બૂમાબૂમ થશે, રોકકોળ થશે, ચીસો પડશે. ઘણીવાર થઈ કંઈ ચીસાચીસ ન સંભળાય એટલે વાણંદ જાતે સુથારમાં ઘરમાં જોવા ગયો. જોયું તો તે બેઠો બેઠો માળા ફેરવતો હતો. ધન તો જેના ભાગ્યમાં લખ્યાયું હોય ને એને જ મળે. સુથારના ઘરે બેઠા બેઠા ધન મળવાનું લખેલું, તેથી વાણંદે ચરુ ઉપાડી લાવી તેના ઘરમાં ઠાલવ્યું. ખરેખર ભગવાનની લીલાને કોણ પાર પામી શક્યું છે? સુથારણને ધન મળ્યાની વાત કોઈને જણાવી નહીં, પરંતુ તે ધનનો
ઉપયોગ તે સારા કામમાં કરવા લાગ્યો. હવે તેની પાસે ધન આવવાથી તેઓએ પુરુષોત્તમ વ્રતનું ઉજવણું સારી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા આપી અને અનેક સદાવ્રત બાંધ્યા. તેઓ હવે આખો સમય ધર્મ, ધ્યાન, કથા, કીર્તન અને ભગવાનના ભજનમાં આપવા લાગ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જે સુથારણને ફળ્યા એવા તમારા વ્રતમાં શ્રદ્ધા રાખનાર સર્વને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. કરારવિંદેન પદારવિંદે મુખારવિંદેન વિનિવેશયત્નમ પટસ્ય પુટેશાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જીવ પ્રવેશવા મેતુમેદદેવ ગોવિંદ દામોદર માધવાતી. હે મોહન, હે ગોવિંદ, હે ગોપાલ, હે રાધે કૃષ્ણ, તારી લીલા અકળ છે તે ઘણાને માર્યા, ઘણાને તાર્યા. અમને પણ આ ભવસાગરમાંથી હેમખેમ પાર ઉતાર. દુષ્ટ તત્વોથી અમારું રક્ષણ કર. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.